નમસ્કાર 7 વાગ્યાના સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। કેશલેસ ચૂકવણીને ફાયદાકારક બનાવવા ઢગલા બંધ આકર્ષણ જાહેર કરતી મોદી સરકાર। આર્થિક ફાયદો થતો હોવાથી વરિષ્ઠ નાગરિક પણ હવે ડિજિટલ બેન્કિંગ તરફ વળશે તેવી અપેક્ષા રજૂ કરતા નાણામંત્રી। ગજવે રોકડા રાખવાનો મોહ હવે છોડશે ભારત। કાર્ડ સ્વાઇપ કરી પૈસા ચૂકવવા હશે તો પેટ્રોલ ડીઝલમાં મળશે 0.5% ડિસ્કાઉન્ટ, તો રેલવે ટિકિટની ઓનલાઈન ખરીદીમાં 0.5% વળતર મળશે। સાથે 10 લાખનું અકસ્માત વીમા છત્ર આપોઆપ પામશે પ્રવાસી। વીમા પ્રીમિયમમાં વળતરનો ફાયદો લેવા સૌ કરે ઓનલાઈન ચૂકવણી। જીવન વીમામાં 8% તો જનરલ ઇન્સ્યોરન્સમાં 10%નું વળતર મળશે। ટોલમાં પણ 10% ડિસ્કાઉન્ટ। વિમુદ્રીકરણનો અમલ અગવડ સગવડ વચ્ચે વેઠી સરકારને ટેકો આપવા બદલ દેશવાસીઓને ધન્યવાદ આપતા પ્રધાનમંત્રી। કાળા નાણાં અને ભ્રષ્ટાચારની બોલબાલા હંમેશ માટે બંધ કરવા જનતા પાસે માંગ્યો સહયોગ। સ્વામિનારાયણ સંત શિરોમણી પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ ચિરંજીવ બનાવવા સુરતના સ્પોર્ટ્સ સ્ટેડિયમ સાથે તેમનું નામ સાંકળવાની જાહેરાત। ભાજપ પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ઉજવાયો જન્મ જયંત મહોત્સવ। ઉકાઈ અને કાકરાપાળ સિંચાઈ યોજનાનું નહેર નેટવર્ક સુધારવા માટે 356 કરોડ ખર્ચ છે રૂપાણી સરકાર। આદિવાસી ખેડૂતને ભરપૂર પાણી આપતા પ્રોજેક્ટનું મુખ્યમંત્રીએ કર્યું ભૂમિપૂજન। રોકડા નાણાં વાપર્યા વગર આર્થિક વ્યવહાર સાચવવાની કળા શીખી કેશલેસ વિલેજનું બિરુદ કમાયું બનાસકાંઠાનો રૂપપુરા ગામ। નાના મોટા વેપારી પણ સ્વાઇપ મશીન રાખતા હોવાથી કેશલેસ ચૂકવણી કરતા થયા છે સૌ કોઈ। ચલણ પાછું ખેંચવાના મહાનિર્ણયના અમલને 30 દિવસ પૂરા થતા ગુજરાતની ધરપતમાં વધારો અને બેંક બહાર કતારમાં નોંધાયો ઘટાડો। ઈમાનદારીના ભૂતપૂર્વ રાષ્ટ્રીય યજ્ઞમાં અગવડની આહુતિ આપવા તૈયાર છે ગુજરાત। સમાચાર વિસ્તારપૂર્વક। વિમુદ્રીકરણને ભ્રષ્ટાચાર નિવારણનો યજ્ઞ ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડિમોનિટાઇઝેશન ગમે તે ભોગે સફળ બને તો કાળું નાણું, ત્રાસવાદ અને ભ્રષ્ટાચાર સમૂળગા ખતમ થઈ જવાના। રોકડ બદલાવાની અગવડ સગવડ વેઠીને પણ સરકારના નિર્ણયને ખરા દિલથી ટેકો આપનાર દેશવાસીઓનો તેમણે આભાર માન્યો હતો। પોતાના ટ્વીટમાં તેમણે ઉમેર્યું હતું કે અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા નાના વેપારી, મજૂર અને ખેડૂત આલમને આ પગલાથી લાંબા ગાળે ખૂબ મોટો ફાયદો થવાનો છે। અત્યારે પડેલી અગવડ આગળ જતા કેટલો ફાયદો કરાવે છે તે જોવાની ધીરજ રાખવા તેમણે લોકોને અપીલ કરી છે। કેન્દ્ર સરકારના વિમુદ્રીકરણના નિર્ણયને 1 મહિનો પૂર્ણ થતા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદને સંબોધતા કેશલેસ આર્થિક વ્યવહાર પર ખાસ ભાર મૂક્યો હતો। નાણામંત્રી જેટલીએ દેશમાં ડિજિટલ કરન્સીને વધારવા અને ડિજિટલ વ્યવહાર કરનારને પ્રોત્સાહન આપવા માટે કેટલીક સેવાઓમાં છૂટછાટની જાહેરાત કરી હતી, જેમાં ડિજિટલ મોડથી પેટ્રોલ ડીઝલની ખરીદી પર 0.75%ની રાહત આપવામાં આવી છે, તો રેલવેમાં ઓનલાઈન ટિકિટ ખરીદી પર 0.5%ની છૂટ આપવામાં આવી છે। તેમજ ઓનલાઈન રેલવે ટિકિટની ખરીદી પર 10 લાખનો વીમો પણ કરાશે। તો આ ઉપરાંત ઓનલાઈન પોલિસી પેમેન્ટ પર 8%ની છૂટ આપવામાં આવી છે, જ્યારે સામાન્ય વીમા પોલિસી પર 10%ની છૂટ અપાઈ છે। તો નેશનલ ટોલ પ્લાઝા ઉપર ઓનલાઈન ચૂકવણી પર 10%ની છૂટ અપાશે। આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા 4.32 કરોડ ખેડૂતોને રૂપે કાર્ડ આપવામાં આવશે। તો 10,000થી ઓછી વસ્તી ધરાવનાર 1 લાખ ગામોને વિના મૂલ્યે સ્વાઇપ મશીન આપવાની જાહેરાત પણ નાણામંત્રી અરુણ જેટલીએ કરી હતી। रिजर्व बैंक एक अपनी पूर्व निर्धारित योजना और शेड्यूल के हिसाब से पोस्ट ऑफिसेज, बैंक्स, बैंकिंग कॉरेस्पॉन्डेंट्स, एटीएम्स इनके माध्यम से करेंसी को रिलीज करता है, जो कि ऑल्टरनेटिव वैकल्पिक करेंसी है। और एक प्रमुख उद्देश्य यह है कि अधिक से अधिक जहां तक संभव हो अर्थव्यवस्था का, इकोनॉमी का जो
कैश ट्रांजैक्शन है वो कम हो और उसके सब्स्टिट्यूशन में डिजिटल ट्रांजैक्शंस आगे बढ़े। વિમુદ્રીકરણના 30મા દિવસે હવે લોકોની ધરપતમાં વધારો અને બેંક બહાર લાગતી લાઇનમાં ઘટાડો નોંધાયો હોવાનું ચોખ્ખું દેખાય છે. ઈમાનદારીથી કમાયેલો પૈસો બદલવામાં કોઈને તકલીફ પડી નથી તેવું સૌ કોઈ કહે છે. ભલે લાઇનમાં ઊભા રહેવું પડ્યું પણ જૂની નોટ સામે નવું ચલણ મળ્યું છે. ઈમાનદારીના અભૂતપૂર્વ ઉત્સવમાં અગવડ સગવડ વેઠતી પ્રજા પણ સરકારના નિર્ણયને ટેકો આપતી જોવા મળી. રોકડનો પૂરતો પુરવઠો બેંકને મળવો શરૂ થતા ગ્રાહકોની માંગ પ્રમાણે રોકડ આપવી સંભવ બની છે. કાળા નાણાં ની બોલબાલા સદાય માટે ખતમ થતી હોય તો ઈમાનદારીથી જીવવા માંગતો દરેક માણસ ભ્રષ્ટાચાર વિરુદ્ધના યજ્ઞમાં અગવડની આહુતિ આપવા તૈયાર છે. અમદાવાદમાં ઠેર ઠેર એટીએમ બહાર પૈસા ઉપાડવા ઉભેલા આવી લાગણી વ્યક્ત કરતા જણાયા હતા. અને મેં ચેકથી મેં ઉપાડી લીધા હતા એક્સિસ બેંકમાંથી અને મને ત્યાંથી ચેકથી મળી ગયા હતા. પૂરતા પ્રમાણમાં દરેક લોકોને મળી રહે છે અને કંઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. अभी तो देख के लग रहा है कि यहाँ पर अवेलेबल है पैसा, तो यूजुअली तो मैं नेट बैंकिंग का यूज़ करता हूँ, लेकिन अभी देखा मैंने कि यहाँ पर पैसा अवेलेबल है तो मैं यहाँ पे आके कलेक्ट कर रहा हूँ. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વડે થતા ₹2000 સુધીના વ્યવહાર ઉપર સર્વિસ ટેક્સ માફ કરવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે, જેથી લોકોને કેશલેસ માધ્યમ વડે નાણાકીય લેવડદેવડ કરવા માટે આકર્ષણ રહે. લોકસભા સમક્ષ આ નિર્ણય તેના અમલ માટે નોટિફિકેશન સાથે રજૂ કરતા નાણામંત્રી જેટલીએ કહ્યું હતું કે ₹2000ની પૂરેપૂરી રકમના વ્યવહારને લાભ મળશે. રોકડ ચલણ ઓછું ફરતું હોય તેવા અર્થતંત્ર તરફ ભારતને લઈ જવાનો નિર્ધાર પણ તેમણે ગૃહ સમક્ષ વ્યક્ત કર્યો હતો. સુરત નજીક કડોદરા ખાતે ઉકાઈ કાંકરાપાળ નહેર સુધારણા કામનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરતા આદિવાસી પંથકના ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી મળતું થવાની આશા બંધાઈ છે. નહેર સુધારણાનો ખર્ચ 356 કરોડ થવાની ધારણા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ 6 મહાનગરપાલિકાઓમાં યુએલસીની જમીનનો રહેણાંક મકાનને કાયદેસર કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ઐતિહાસિક હોવાનું પણ જણાવ્યું હતું. ખેડૂતો વ્યાજના ચક્કરમાં ન ફસાય તે માટે 1% વ્યાજે 3 લાખનું ધિરાણ આપવામાં રાજ્ય સરકાર દેશમાં પ્રથમ હોવાનું તેમણે જણાવ્યું હતું. 600 ગામડાઓ સિંચાઈ કરે અને એના કારણે ખેડૂત બને એવી રીતે આદિવાસી વિસ્તારમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ એના માટે 4800 કરોડના ખર્ચે અમે આ સિંચાઈ અને પાણી પુરવઠાના કામો શરૂ કર્યા છે. ભાજપા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં સુરત ખાતે પૂજ્ય પ્રમુખ સ્વામીની જયંતિની ઉજવણી થઈ ગઈ. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સુરતમાં બંધાઈ રહેલા સ્ટેડિયમનું પ્રમુખ સ્વામી મહારાજ નામકરણ થશે. પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણીના અવસરે ટપાલ ખાતા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ અને અક્ષરધામ વિશે 2 ટપાલ ટિકિટનું મહંત સ્વામીએ વિમોચન કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામીએ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ધર્મનો સમન્વય કરીને નવી દિશા આપી છે. मगर उनका बताया हुआ रास्ता और उनकी बनाई हुई संस्था दोनों मैं मानता हूं कि अनेक वर्षों तक देश और दुनिया की सेवा करते रहेंगे. महंत स्वामी के मार्गदर्शन में एक बाप बोचासणवासी अक्षर पुरुषोत्तम संस्था एक लंबे समय तक धर्म की सेवा करती रहे, धर्म का संरक्षण करती रहे, संवर्धन करती रहे और सेवा कार्यों को, संतों को और मंदिरों को और अक्षरधामों को जिस तरह से इस संस्था ने सजाया है, संजोया है, उसी दिशा में सालों तक काम होता रहे. આજના દિવસે એક મહત્વની જાહેરાત કે સુરતમાં પાલનપુર ખાતે સાકારિત થનાર આઉટડોર ગેમ સ્ટેડિયમને પ્રમુખ સ્વામી સ્ટેડિયમ નામકરણ આપવાનું સુરત કોર્પોરેશને નક્કી કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે અને પૂજ્ય બાપાનું નામ જોડીને કાયમ એમની યાદી, એમના આશીર્વાદ આપને મળતા રહે એ પ્રકારનો નિર્ણય કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે રૂપપુરા ગામે જિલ્લાના પ્રથમ કેશલેસ ગામ બનવાની સિદ્ધિ હાંસલ કરી પીએમના કેશલેસ ઇકોનોમીના વિઝનને સાકાર કર્યું છે. કેવી રીતે જોઈએ આ રિપોર્ટમાં. હાથમાં એટીએમ કાર્ડ પકડીને ઉભેલી આ મહિલાઓની મહેનતના બળે જ રૂપપુરા ગામ બનાસકાંઠા જિલ્લાનું પ્રથમ કેશલેસ વિલેજ બન્યું છે. 1000 વ્યક્તિઓની વસ્તી ધરાવતા આ ગામને કેશલેસ વિલેજ બનાવવા જિલ્લા વિકાસ અધિકારી અને ગામ લોકોએ કમર કસી. આ ગામમાં દરેક વ્યક્તિ પાસે એટીએમ કાર્ડ રૂપે કાર્ડ હોય એ નિર્ધાર સાથે શરૂ થયેલ ઝુંબેશના ભાગરૂપે એક્સિસ બેંકના સહયોગથી ગામની દરેક દુકાનમાં કે સ્ટોલમાં પીઓએસ સ્વાઇપ મશીન આપવામાં આવ્યા. ખુદ જિલ્લા વિકાસ અધિકારીએ કેશલેસ ટ્રાન્ઝેક્શન કરીને કેશલેસ વિલેજ અભિયાનને વેગ અપાવ્યો. એક્સિસ બેંકના સહયોગથી અમે એક ઝુંબેશ ઉપાડી હતી કે ઘરે ઘરે કાર્ડ એટલે ડેબિટ કાર્ડ હોય, રૂપે કાર્ડ હોય, દુકાને દુકાને પીઓએસ મશીન, પછી પીઓએસ હોય, ક્યુપીઓએસ હોય, એમપીઓએસ હોય અને એનો 100% વપરાશ, એવા ઉદ્દેશ્યથી આજે 10 દિવસમાં અમે એના તરફ વળી રહ્યા છીએ. આજે ઘરે ઘરે કાર્ડ છે. અમારા બનાસકાંઠા જિલ્લાના ડીડીઓની શ્રી અહીં આવીને આ ગામના લોકોને સમજાવી એક્સિસ બેંક દ્વારા અમારા ગામને કેશલેસની એક વાત મૂકતો અમારું સંપૂર્ણ ગામ 100% કેશલેસ બન્યું છે. રૂપપુરા ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત બની છે. આ ગ્રામ પંચાયતમાં તમામ સભ્યો મહિલાઓ હોવાથી ગામને કેશલેસ બનાવવા ગામની મહિલાઓએ ખૂબ જ રસ દાખવ્યો છે. જે ગ્રામજનોએ હમણાં જ બેંકમાં ખાતા ખોલાવ્યા હતા તે તમામના કાર્ડને મહિલાઓએ જ એટીએમ મશીન પર એક્ટિવેટ કરાવી આપ્યા. અમારા ગામમાં આજથી શરૂઆત કર્યું છે કેશલેસ વાળી પદ્ધતિ. એટલે અમે બધા આજે રોકડનો હાથનો વ્યવહાર નહીં કરીએ એમ કે બધાની પાસે એટીએમ કાર્ડ છે. રૂપપુરા ગામને કેશલેસ વિલેજ જાહેર કરાતા અમારા પ્રતિનિધિએ સ્વયં કેશલેસ ખરીદી કરીને રિયાલિટી ચેક કરવા પ્રયાસ કર્યો. બનાસકાંઠાનું રૂપપુરા ગામ આજે કેશલેસ વિલેજ જાહેર થઈ રહ્યું છે અને આપણે આજે એક દુકાનમાં છીએ, ત્યાંથી આપણે એક વસ્તુ ખરીદીશું અને કઈ રીતે કેશલેસ પ્રોસેસ થાય છે તે આપણે જાણીશું. આપણે એ દુકાનમાં છીએ, અહીંયાથી આપ અમને નિંદામણની એક વસ્તુ આપો બટાકા માટે. કેટલા રૂપિયા છે આના? 160 રૂપિયા. ઓકે, મારી પાસે કેશમાં નથી, એટીએમ ચાલશે? તો કઈ રીતે એનું પ્રોસેસ છે આપ બતાવો અમને. ચિપ છે અહીંયા નીચે લગાવવાનું, ચિપ સોલ્વ પર. ઓકે ઓકે, ગ્રીન બટન દબાવો. આ ગ્રીન બટન દબાવું. ઓકે ઓકે, પ્રિન્ટ લગાવો 160 00. ઓકે, હવે આ રહ્યું. ઓકે, પાસવર્ડ 5326. ઓકે ઓકે, આ એપ્રુવ થઈ ચૂક્યું છે. હવે આ પાવતી બહાર આવી ચૂકી છે. તો આ પ્રકારે 160 રૂપિયાની વસ્તુ મેં કેશલેસ ખરીદી કરી છે. આ જ રીતે હવે રૂપપુરા ગામ એક કેશલેસ ખરીદી કરતું થશે. સરફરાઝ નાગોરી, ડીડી ન્યૂઝ, બનાસકાંઠા. વિમુદ્રીકરણ બાદ રોકડની તંગીને હળવી કરવા સુરતમાં મોબાઈલની નાનકડી દુકાન ધરાવનાર પ્રકાશભાઈએ અનોખી પહેલ આદરી છે. કોઈ સ્વાર્થ વગર વિના કમિશને લોકોને 2000ના છૂટા આપવાનું કામ કરનાર આ સેવાના ભેખધારીની જોઈએ કહાની. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મોબાઈલની દુકાન ધરાવતા આ છે પ્રકાશ યાદવ. મોબાઈલ અને મોબાઈલ રિચાર્જની દુકાન ધરાવતા પ્રકાશભાઈએ એક એવી પહેલ શરૂ કરી છે કે જે સામાન્ય લોકો સાથે જોડાયેલી છે. પ્રકાશભાઈએ કોઈ પણ સ્વાર્થ વિના તેમજ વગર કમિશને લોકોને 2000 રૂપિયાના છૂટા આપવાનું શરૂ કર્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે પ્રકાશભાઈ દિવસ દરમિયાન માંડ 7 થી 8000નો ધંધો કરતા હશે, પરંતુ લોકોને દિવસ દરમિયાન 80,000 થી લઈને 1.5 લાખ સુધીના છૂટા આપે છે. ત્યારે તમે પણ વિચારતા હશો કે પ્રકાશભાઈ બાકીના રૂપિયા ક્યાંથી લાવે છે? તો તેનો જવાબ ખુદ પ્રકાશભાઈના મુખેથી સાંભળીએ. જે हमारे यहाँ सेल्समैन आवे छे 4-5 सेल्समैन जो આવતા હતા એમને કીધું કે યાર भाई मुझे छुट्टी की जरूरत पड़ेगी 2000 की नोट दूंगा तो तुम मुझे दोगे? तो ये लोगों કીધું ओके हम लोग को भी चिल्लर कम हो जाएगा, बैंक में ही डालना हमको. तो એ લોકોએ મને હેલ્પ કરી. પછી હું કસ્ટમરોને હેલ્પ કરું છું એ પ્રમાણે, અને એનાથી લોકોને પણ ફાયદો થાય છે અને એમનો એ ખુશ છે તો હું ખુશ છું. મારો દેશ આગળ વધે એ જ મારું ઉદ્દેશ્ય છે. દરેક દુકાનમાં અમારે બેલેન્સ નાખવાનું હોય છે, એટલે અમે બેલેન્સ નાખીએ, એ લોકો અમને સામે પૈસા આપે છે. એટલે એ લોકો અમને જે 100-100ની 50ની છૂટા નોટ આપે છે
500 રૂપિયાનું એટલે અમને છૂટા જ આપે છે. એ બધા ભેગા કરીને હું અહીંયા પ્રકાશભાઈને આપી દઉં છું કે પછી મારા જેવા બીજા જે એમ્પ્લોયર્સ હોય એ લોકોને બી કોન્ટેક્ટમાં લઈ અને એ લોકો પાસેથી બી છૂટા લઈને અમે આપું છું, કારણ કે એમને જે કામ કર્યું છે એ બહુ સરસ છે. મહત્વનું છે કે જીવન જરૂરિયાતની કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવી હોય તો 2000ની નોટના છૂટા આપવા કોઈ તૈયાર થતું નથી. કોઈ છૂટા આપે તો તેના પર કમિશન માંગે છે. આવી સ્થિતિમાં પ્રકાશભાઈ કોઈ પણ સ્વાર્થ વગર છૂટા આપવાનું કામ કરતા લોકો પણ તેમના કામની સરાહના કરી રહ્યા છે. આ સેવા કોઈ એના બદલામાં એમને મોબદલા નથી મળતો અને કોઈ એની પાછળ એમનો પર્સનલ હેતુ નથી. આ સમાજ માટે છે. તો સમાજ માટે જો પ્રકાશભાઈ જે કરે છે આવી રીતે દરેક વ્યક્તિ કરે તો જે લોકોને છૂટાની પ્રોબ્લેમ આવે છે એ કોઈ દિવસ એમને તકલીફ નહીં થાય. ભ્રષ્ટાચાર પર લગામ કસવા કેન્દ્ર સરકારના વિમુદ્રીકરણના નિર્ણયને સામાન્ય લોકો આવકારી તો રહ્યા છે, પરંતુ છૂટા પૈસાની હેરાનગતિ સામે પ્રકાશભાઈની સેવાથી લોકોને મોટી રાહત મળી રહી છે. પ્રકાશભાઈના આ નાનકડા પ્રયાસથી લાગી રહ્યું છે કે સાચે જ મારો દેશ બદલાઈ રહ્યો છે. સુરતથી દૂરદર્શન સમાચાર માટે એઝાઝ શેખનો અહેવાલ. જૂની 500 તથા 1000 રૂપિયાની નોટને ચલણમાંથી રદ કર્યા બાદ કાળું નાણું બહાર લાવવાનો હેતુ બરાવી રહ્યો છે અને તબક્કાવાર કાળા નાણાં ઝડપાવવાના કિસ્સા બહાર આવી રહ્યા છે. તાપી જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે 13 લાખ રૂપિયાની 500 તથા 1000ની નોટો જબ્બે કરી હતી અને કારમાં લખનૌથી સુરત જઈ રહેલા 3 શખ્સોની પૂછપરછ પણ શરૂ કરી હતી. પોલીસને કારમાંથી તપાસ કરતા ₹50, 100 તેમજ 500 અને 1000ના દરની 13,05,000ની નોટો મળી આવી હતી. પોલીસે પૂછપરછમાં કારમાં જઈ રહેલા શખ્સો માત્ર 3 લાખ રૂપિયાનો જ હિસાબ આપી શકતા પોલીસે રૂપિયા જપ્ત કરીને આવકવેરા વિભાગને જાણ કરી હતી. જૂની ચલણી નોટો રદ થતા નાગરિકોને નાણાં સરળતાથી મળી રહે તે માટે મોબાઈલ એટીએમને ગ્રાહકો સુધી મોકલવાનો પ્રયાસ ઉપયોગી સાબિત થયો છે. હવે સરકારી કચેરીઓની ડિમાન્ડ પ્રમાણે મોબાઈલ એટીએમ મોકલવાની યોજના પ્રમાણે દૂરદર્શન કેન્દ્રમાં પણ વાન આવી હતી. SBIના સહયોગથી સ્વાઇપ મશીન મોબાઈલ વાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના દ્વારા કર્મચારીઓએ કાર્ડ દ્વારા જરૂરી નાણાંનો ઉપાડ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રધાનમંત્રીના ડીસા પ્રવાસને બનાસકાંઠા પંથક માટે ઐતિહાસિક ઘટના ગણાવી છે. સુજલામ સુફલામ નહેર વડે નર્મદાના પાણી બનાસકાંઠામાં પહોંચાડનાર નરેન્દ્રભાઈ હવે પ્રધાનમંત્રી તરીકે અહીં આવીને ખુશખુશાલ ખેડૂતોને મળવાના છે. વખતે દુષ્કાળગ્રસ્ત જિલ્લો ગણાતો હતો ત્યાં આજે નર્મદાનું પાણી અમારી સરકારે મોટા પ્રમાણમાં પહોંચાડ્યું. સુજલામ સુફલામ યોજનાનો લાભ પહોંચાડ્યો. એના કારણે ખેડૂતોને ખૂબ ફાયદો થયો. વીજળીની વ્યવસ્થા વધારી, હજારો તળાવ ઊંડા કર્યા. એના કારણે બનાસકાંઠામાં પણ ખેતીવાડીનું ઉત્પાદન અનેક ગણું વધ્યું છે. પશુપાલકોનું દૂધ ઉત્પાદન વધ્યું છે. તો આ બધાને પ્રોત્સાહન આપવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત સરકારના આમંત્રણથી મુખ્યમંત્રી શ્રી અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીના આમંત્રણથી બનાસકાંઠા જિલ્લામાં આવી રહ્યા છે. ડીસા ખાતે પ્રધાનમંત્રી મોદીના હસ્તે પ્રારંભ થનાર બનાસ ડેરીના મુખ્ય પ્રોજેક્ટ પૈકી કાંકરેજ ગાયના દૂધનો સમાવેશ હોવાથી કાંકરેજ ગાયના પશુપાલક આનંદમાં છે. અમૂલ દૂધ પ્રોજેક્ટમાં કાંકરેજી ગાયના A2 દૂધનો સમાવેશ કરાયો છે, ત્યારે કાંકરેજી ગાયો પાળતા પશુપાલકો પ્રધાનમંત્રી પ્રવાસને લીધે ઉત્તેજિત છે અને કાંકરેજી ગાયોને વિશ્વમાં ઓળખ આપવા બદલ તેમનો આભાર માની રહ્યા છે. પશુપાલકો જણાવે છે કે નવા પ્રોજેક્ટથી ગાયના દૂધના પૂરતા ભાવ મળશે, જેથી હવે અમે વધુ પ્રમાણમાં ગાયો પાળીશું. કેટલાક પશુપાલકો શંકર ગાયોને તિલાંજલિ આપીને ફક્ત કાંકરેજી ઓલાદની ગાયોના વધુ ઉછેર ઉપર ધ્યાન આપવાનું કહી રહ્યા હતા. હવે નરેન્દ્ર મોદી 10 તારીખે ડીસા આવવાના છે, એટલે અમે આ નિર્ણય લીધો છે કે દેશી ગાય રાખવી જરૂરી છે અને દેશી ગાયના ભાવ પણ અમને સારા આપજો એવી અમારી શુભેચ્છા છે. દેશી ગાયને આપણે ઘેર ઘેર પોચ ગાયું બોધીએ અને શંકર ગાય એક પણ એને નાબૂદ કરી નાખીએ અને એનો આપણને પૂરેપૂરો ભાવ મળશે. લીટરના 100 રૂપિયા પણ મળશે. તો કોંકરેજી ગાય
વધારેમાં વધારે ઉત્પાદન થાય તે માટે આપણે મહેનત કરવાની છે અને નરેન્દ્ર મોદી સાહેબનો બનાસની ધરતી ઉપર આવે છે ખૂબ ખૂબ અભિનંદન. દેશી ગાય છે એ અમારા તાલુકાનું ગૌરવ છે. નરેન્દ્રભાઈ અમને જે વર્તન આપે છે એ વર્તન બરાબર છે. અમે બોલીએ છીએ કે જે તમે રાખો છો એ પણ અમે બીજાને પણ બોલાવીએ છીએ કે દેશી ગાય આપણા માટે યુથ સારું છે. જે બનાવો તે પ્રોટીન બને છે. તમે હંમેશના માટે રાખો અને રખાવો. મગફળીનો ખેડૂત પાસે હોય તેટલો જથ્થો ખરીદવાનું કામ રાજ્યભરમાં ચાલી રહ્યું છે, જેનાથી ખેડૂતો ખુશ હોવાનું કૃષિ રાજ્યમંત્રી ચીમનભાઈ સાપરિયાએ કહ્યું હતું. મોડેલ કરિયર સેન્ટર અમદાવાદ તથા મદદનીશ નિયામક રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન મદદનીશ નિયામક રોજગાર SR વિજય વર્ગીએ જણાવ્યું હતું કે ભારત સરકારના NCL પોર્ટલ અંતર્ગત અમદાવાદના મણિનગર ITI ખાતે યોજાયેલા મેગા ફેર તથા સ્વરોજગાર શિબિરમાં 4112 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાં 24 નોકરીદાતાઓએ 1954 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન અમદાવાદના કલેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘે કર્યું હતું, તેમજ જોબ ફેરના કાર્યક્રમને બિરદાવ્યો હતો. અમદાવાદ બોટાદ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં ધંધુકા અને તગડી રેલવે સ્ટેશન વચ્ચે આગ લાગવાની ઘટના બની હતી. સવારે 10 વાગ્યા આસપાસ બનેલી આ ઘટના અંગે રેલવે તંત્ર દ્વારા મદદ મંગાતા ધંધુકાથી 2 અને બરવાડાથી 1 ફાયર ફાઇટરને તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા. ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત ન થાય તે માટે બોટાદથી વધારાના એન્જિનને રવાના કરી દેવામાં આવ્યું હતું. ટ્રેનના એન્જિનમાં આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સળગતા એન્જિનને ટ્રેનથી છૂટું પાડી દેવામાં ડ્રાઈવર સફળ રહેતા આગ ડબ્બા તરફ ફેલાતી અટકી હતી. પશ્ચિમ રેલવેના GM GC અગ્રવાલે ગોધરા અને દાહોદ રેલવે સ્ટેશનની મુલાકાત લઈને ત્યાંનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેઓએ કામગીરીનું નિરીક્ષણ કરવા સાથે પડતર ફરિયાદોનું નિરાકરણ કર્યું હતું. દાહોદ ખાતે રેલવે સુરક્ષા દળ બેરેકનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓએ દાહોદ રેલવે સ્ટેશન ઉપર લગાડાયેલી LED લાઇટનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ લાઇટ લગાવવાથી તંત્રને વર્ષે 44 કરોડનો ફાયદો થયો હોવાનું જણાવ્યું હતું. GMએ આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કર્યું હતું અને ટેકનિકલ પ્રદર્શન पूर्वक निहाळ्યું હતું. मुद्दे हैं उनको देखा, ट्रैक की मेंटेनेंस कैसी है, लेवल क्रॉसिंग की मेंटेनेंस कैसी है, या कुछ नई उपकरण हैं उनका शुरुआत की गई. तो इस तरह हम इंस्पेक्शन करते हुए रतलाम पर ये कार्यक्रम खत्म होगा और जहाँ पर हमारे जो रिकॉग्नाइज्ड यूनियंस हैं उनसे भी बातचीत होगी और उनकी जो समस्याएं हैं उसके बारे में चर्चा होगी. ભુજમાં આવેલા 18મી સદીના ઐતિહાસિક પ્રાગ મહેલનો કેટલોક હિસ્સો લગ્ન પ્રસંગે ભાડે આપવાનું નક્કી કરાતા હવે રજવાડી ઠાઠ સાથે રાજમહેલમાં લગ્ન કરવાનું સપનું સાકાર થશે. ઇટાલિયન સ્થાપત્યો ધરાવતા પ્રાગ મહેલના હોલનું ભાડું 15,000 અને પ્રાગ મહેલની બેક સાઇડમાં આવેલ પાર્ટી પ્લોટનું ભાડું 20,000 રાખવામાં આવતા લોકોનો પણ સારો એવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. રજવાડી ઢબે ઠાઠથી લગ્ન કરવા માંગતા પરિવારો બુકિંગ પણ કરાવી રહ્યા છે. દેશ વિદેશમાં પ્રખ્યાત બનેલો આ મહેલ હવે લગ્ન પ્રસંગ માટે જાણીતો બને તો નવાઈ નહીં. પ્રાગમહેલની અંદર નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર મોટો હોલ છે, જેને આપણે આખો રિનોવેટ કર્યો છે. એનું ભાડું 15,000 રૂપિયા આપણે શરૂઆતમાં રાખ્યો છે. અને પાછળ મોટો પાર્ટી પ્લોટ છે, એમાં પણ અત્યારે રિનોવેશન ચાલુ છે. આખો ક્લીન થઈ ગયો છે અને બાથરૂમ સંડાસ નવા બની રહ્યા છે. એટલે પાર્ટી પ્લોટનું 20,000 રૂપિયા ભાડું આપણે આપવા માટેનું અત્યારે ઠેરાયું છે. કેવો પ્રતિસાદ લોકો? બસ એટલે જેમ જેમ ખબર પડતી જાય છે એમ ઇન્ક્વાયરી આવતી જાય છે. પહેલા એક ક્રિકેટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ શ્રેણીની 4th મેચ રમાઈ રહી છે. આજે મેચના પ્રથમ દિવસના અંતે ઇંગ્લેન્ડના 94 ઓવરમાં 5 વિકેટના નુકસાને 288 રન થયા હતા. ઇંગ્લેન્ડની ટીમમાં ડેબ્યુ કરનારા ખેલાડી કેટન જેન્સિંગ
શાનદાર સદી ફટકારી હતી. જોકે ભારતીય ટીમ તરફથી અશ્વિને થોડા સમયે ઝડપેલી 4 વિકેટના કારણે ભારતનું સ્થાન મજબૂત બન્યું હતું. અશ્વિને એક જ ઓવરમાં મોઇન અલી તથા જૈનસિંઘને પેવેલિયન ભેગા કરી દીધા હતા. મેચના આરંભે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને 230 રન સુધી ઇંગ્લેન્ડ 2 વિકેટના નુકસાને મજબૂત સ્થિતિમાં હતું, પરંતુ ત્યારબાદ થોડી વારે પડેલી વિકેટના કારણે દિવસના અંતે ઇંગ્લેન્ડના માત્ર 288 રન જ થઈ શક્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટ શ્રેણીમાં ભારત 2-0 થી આગળ છે. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. અલ્હાબાદ હાઈકોર્ટે 3 વાર તલાક બોલીને છૂટા પાડવાના નિર્ણયને ગણાવ્યો ગેરબંધારણીય. કોર્ટે કહ્યું કોઈ પણ પર્સનલ લો બંધારણ કરતા ઉપર નહીં. 3 તલાકને મુસ્લિમ મહિલાઓના અધિકાર ઉપર તરાપ ગણાવતી કોર્ટ. દેશભરની 50થી વધુ બેંકમાં ઈડીના દરોડા, મની લોન્ડરિંગ તથા હવાલાની તપાસ માટે થઈ રહી છે તપાસ. જયપુર, મુંબઈ, દિલ્હી, પટના, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ, ગોવા સહિતના શહેરોમાં ખાનગી તથા સાર્વજનિક બેંકોમાં શરૂ કરી તપાસ. સરકારે સંસદ નહીં ચલાવવા દેવા બદલ વિપક્ષને આડે હાથે લીધો. સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું, વિપક્ષ ચર્ચાથી ભાગે છે અને કાળા ધન સમર્થન દિવસ ઉજવે છે. સંસદના બંને ગૃહ હોબાળાને કારણે સતત અવરોધાયા. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નાગરિકો તથા પંપ ડીલરોના સહયોગ બદલ માન્યો આભાર. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું, 30,000 જેટલા પેટ્રોલ પંપ બન્યા કેશલેસ. 10,000 પેટ્રોલ પંપ ઈ વોલેટની સુવિધાથી સજ્જ. આંદામાન નિકોબારના હેવલોક ટાપુ ઉપર ફસાયા 800 વધુ પર્યટકો. ઉત્તર તથા મધ્ય ભાગમાં પૂર જેવી પરિસ્થિતિ. ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું, તમામ પ્રવાસીઓ સંપૂર્ણ સુરક્ષિત. નૌસેના અને સ્થાનિક પ્રશાસન દ્વારા ફસાયેલા પર્યટકોને સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યા છે. ભગવંત માનના વિડીયોગ્રાફીના મુદ્દે સંસદ સમિતિએ આપના સાંસદ ભગવંત માનને સુરક્ષા ભંગ બાબતે દોષિત માન્યા. બાકી સત્રમાં હિસ્સો ન લેવા માટે સમિતિએ કરી ભલામણ. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં એક આતંકવાદી ઠાર. દૂરદર્શન તથા ઓલ ઇન્ડિયા રેડિયોના જૂના અને લોકપ્રિય કાર્યક્રમો હવે ફરીથી માણી શકાશે. પ્રસાર ભારતીના સીઈઓએ કર્યું આર્કાવાઇવ્સ સેલ્સ કાઉન્ટરનો કર્યો શુભારંભ. કાર્યક્રમોની વિડીયો ઓડિયો સામગ્રી નજીવા દરે ઉપલબ્ધ. જુનિયર હોકી વિશ્વકપનો આજથી લખનૌમાં થશે પ્રારંભ. ભારતનો મુકાબલો થશે કેનેડા સામે. અઠવાડિયાના ચોથા દિવસે સેન્સેક્સ 457 પોઈન્ટ વધીને 26,694 ની સપાટીએ રહ્યો બંધ. નિફ્ટી પણ 144 પોઈન્ટ વધીને 8,246 ની સપાટીએ બંધ રહ્યો. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.